ગુરુ એક શિક્ષક વિદ્યાર્થીને ભણાવવા ઉપરાંત એના સર્વાંગી વિકાસનું ધ્યાન રાખે એ શિક્ષક ગુરુ જ કહેવાય. ગુરુ દર રવિવારની જેમ સવારના 9:30 જેવા થયા હશે અને રસોડામાંથી મનગમતો અવાજ આવ્યો. રાહુલ, હેમંત, ચાલો આવી જાઓ. ટેબલ પર ગરમ નાસ્તો અને કોફી મુકાઈ ગયા છે. તમે આવશો નહીં અને પાછા કહેશો બધું ઠંડુ થઈ ગયું. બંને એક સાથે પોતપોતાના રૂમમાંથી બોલ્યા. આવ્યા. આ અવાજ આપનાર ચંચળબહેન રાહુલના મમ્મી અને હેમંતભાઈના પત્ની હતા. નામ જેવા જ ગુણ, કામ અને વાતોમાં તરવરાટ અને ચંચળતા, સ્વભાવ સૌમ્ય, નાનો પરિવાર પણ સંસ્કારથી સમૃદ્ધ. ચંચળબહેન ગૃહિણી અને હેમંતભાઈને વર્ષોથી જનરલ આઇટમોનો હોલસેલ દુકાન. પહેલાં 2 ગાળા હતા. જેમ જેમ એના બાજુના ગાળા ખાલી થતા ગયા એમ પોતે બીજા 2 લઈ લીધેલ. આજે 4 ગાળાની દુકાન છે. એમનું માનવું છે એક જ કામ ધગશથી કરીએ તો સફળતા અવશ્ય મળે. નવું ન કરવું. દુકાન અને વસ્તુઓ ધીરે ધીરે વધારતા ગયા. આજે એમની દુકાનમાં 18 માણસોનો સ્ટાફ છે. હેમંત એના મોટા ભાઈ સાથે વર્ષોથી પાર્ટનરશિપમાં આ વ્યવસાય વધારે રાખે છે. નાસ્તો કરતાં હેમંતભાઈ બોલ્યા, રાહુલ બેટા, તું હોશિયાર તો છો અને કદાચ તને એક્સ્ટ્રા ક્લાસની જરૂર નહીં લાગે, પણ મારું માનવું છે મેં જે તપાસ કરી છે એ ટીચર છેલ્લા 2 વર્ષથી ઘરે ક્લાસ લે છે. મેથ્સ અને સાયન્સમાં ખૂબ સારું ભણાવે છે અને સરળ રીતે સમજાવે છે. મેં વાત કરી છે, તને એનું નામ અને નંબર ફોરવર્ડ કરું છું. તું મારું નામ આપજે અને વાત કરી સમય નક્કી કરી લેજે. રાહુલ બોલે, પપ્પા જરૂર નથી, પણ તમે કહો છો તો જઈ આવીશ. પણ જો 8-10 દિવસમાં ટીચરના શીખવાડવામાં ભલીવાર નહીં લાગે તો છોડી દઈશ. હેમંતભાઈ કહે, ભલે, તું વાત તો કર, જા અને પછી મને કહેજે. રાહુલ બોલ્યો, પપ્પા તમને ક્યાંથી આ વાત સૂજી? હેમંતભાઈ બોલ્યા, તારી વાત સાચી છે, પણ બન્યું એવું કે હું મારા ખાસ મિત્રને ત્યાં બિલના પૈસા લેવા ગયેલ ત્યારે એનો છોકરો ત્યાં હતો. તારી વાત થઈ, શું ભણે છે વગેરે. એ તારા કરતાં 1 વર્ષ મોટો છે. એણે મને કહ્યું, રાહુલને આ મેડમ પાસે મોકલો, હું 2 વર્ષથી જાઉં છું, ખૂબ જ સારું ભણાવે છે. અને આગળ એમ પણ બોલ્યો, એની ઉંમર મોટી નથી, પહેલાં જોતા થાય આ શું ભણાવશે, પણ 2-3 દિવસમાં જ હું સમજી ગયેલ કે ખૂબ સરસ ભણાવે છે. એમનું ઘર માહિમમાં છે અને ટુંગામાં નજીક જ છે, એટલે મેં નામ નંબર લીધા. લે, આ તને ફોરવર્ડ પણ કરી દીધા. નાસ્તો પછી રાહુલે જોયું ટીચરનું નામ કેતકી મેડમ હતું અને નંબર પણ હતો. રાહુલે ફોન કરી સોમવારના સાંજે 4-5ના ક્લાસમાં આવીશ કહી દીધું. બીજા દિવસે રાહુલ સમયસર પહોંચી ગયો. મેડમ ઉંમરમાં ખરેખર નાના હતા, પણ પ્રતિભાશાળી અને શાંત દેખાયા. બોલતા પણ ધીમેથી. રાહુલ ઘરમાં દાખલ થઈ કહ્યું, હું રાહુલ. ટીચરે કહ્યું, આવ બેસ, ત્યાં ટેબલ રાખેલ છે ત્યાં બેસી જા. ઈશારો કર્યો અને ખૂબ ધીમેથી બોલ્યા, બીજા 3 વિદ્યાર્થી આવે છે, એ આવતા જ હશે. એ આવે એટલે આપણે શરૂ કરીએ. અને પીવા માટે પાણી મંગાવ્યું. 3 જણા આવી ગયા એટલે શરૂ કરતા મેડમ બોલ્યા, રાહુલ, ક્લાસને 1 અઠવાડિયું થઈ ગયું છે, એટલે જે પોર્શન જતો રહ્યો એ હું તને 1-2 દિવસ પછી સાંજે વધુ સમય આપી કવર કરાવી લઈશ. તો એમ કર, આવતા બુધ અને ગુરુ 2 દિવસ રાખ. ઘરે કહીને આવજે મોડું થશે. અને ઉમેર્યું, આપણે ગમે ત્યાં જઈએ, મોડા થઈએ, ઘરનાને જણાવ્યા વગર કંઈ જ ન કરવું. અને પછી ક્લાસ શરૂ કર્યા. અડધા કલાક પછી એની બાઈ આવી, ચાનું પૂછી ગઈ અને બધા માટે ચા પણ લાવી. બીજી બાજુ રાહુલને ક્લાસમાં શીખવા મળતું, પરંતુ એને ક્લાસ છોડી દેવાનો પણ વિચાર આવતો. હજી બીજા 1-2 દિવસ ગયા. ક્લાસ છોડવાનો વિચાર પ્રબળ થતો ગયો. કારણ થોડું વિચિત્ર હતું. રાહુલને કેતકી નામ સાંભળેલ ત્યારથી જ શરીરમાં લખલખું પસાર થઈ ગયેલ. સમજાયું નહોતું, પણ કંઈક આકર્ષણ નામમાં જ થઈ ગયેલ. ક્લાસમાં જોડાયા પછી અને કેતકી મેડમનો સ્વભાવ, શીખવાડવાની પદ્ધતિ, શિસ્ત બધું જોતા કેતકી વધુ ગમવા લાગી. છેવટે રાહુલે ક્લાસ છોડવાનું વિચારી લીધું.
અને મેડમ પૂછશે તો સાચું જ કહીશ એમ વિચારી પણ લીધું. આમાં રાહુલની હિંમત કે સાચું બોલવાની જીદ કરતાં વધુ વાત મેડમના કાન પર નાખવાનો એનો ઈરાદો હતો. 2 દિવસ પછી થોડું સમજવું છે એવું કહી બધાના ગયા પછી એકલામાં વાત કરવાનો સમય એણે માગી લીધો. કેતકી મેડમે રાહુલને કહ્યું, બોલ શું પૂછવું છે? રાહુલ બોલ્યો, મારે ભણવા બાબત કંઈ જ પૂછવાનું નથી, પરંતુ મારે પર્સનલ પોતા બાબત વાત. અને બોલ્યો, વાંધો ન હોય તો મને ચા બનાવડાવી આપશો? વાત રજૂ કરવાનો ખચકાટ કેતકી પારખી ગઈ. વાતાવરણ હલકું કરવા બોલી, હા હા જરૂર, હું પણ થોડી પીવાની છું. અને બાઈને 2 ચાનું કહી દીધું. ખૂબ જ ધીરેથી રાહુલ બોલ્યો, મારે ખાસ તો ક્લાસ છોડવા પડશે એ બાબત વાત કરવી છે, પણ સાચું કારણ રજૂ કરવાની હિંમત નથી થતી. તમે ખૂબ સારું શીખો છો, ફીનો પણ મારે પ્રોબ્લેમ નથી, તો આપ ખોટું કંઈ જ વિચારશો નહીં, પરંતુ મારે અહીં આવવું થોડું મારે માટે જ મુશ્કેલ છે. ભાઈ ચા મૂકી ગઈ પછી રાહુલ જાણે થોડો ચૂપ થઈ ગયો. કેતકી બોલી, બાઈની હાજરીમાં કહેતા ખચકાય છે? બસ હવે જશે જ, પછી બોલ. રાહુલ કેતકીની સમજ પર ખુશ થઈ ગયો. આમે હવે રાહુલને કેતકીમાં અને કેતકીની વાતમાં બધું જ સારું લાગવા અને દેખાવા લાગ્યું હતું. રાહુલે ધીમેથી હા પાડી. બાઈ જતી રહી પછી કેતકી બોલી, બોલ શું કહેવું છે? રાહુલ બોલ્યો, જુઓ મેડમ, મારે માટે ખોટો અભિપ્રાય ન બાંધતા. હું ખૂબ જ સારા અને સંસ્કારી પરિવારમાંથી આવું છું. આ એટલે કે હું જે કહેવા માગું છું એ 2-3 કારણોસર યોગ્ય નથી, પરંતુ હકીકત છે જે જણાવી દઈ હું કાલથી ન આવું એવું મેં વિચાર્યું છે, જેથી તમને ગેરસમજ ન થાય. આ વાત આપના સિવાય હું બીજા કોઈને કરી પણ નહીં શકું, એટલે જો કહી દઉં તો મનથી પણ હું હલકો થઈ જાઉં. મને વાતનો બોજ ન રાખો અને જુઠ્ઠું પણ ન બોલવું. કેતકી બોલી, જે હોય તે હવે બોલી દે, તે તો મારે માટે પણ જાણે સસ્પેન્સ ઊભો કરી દો. રાહુલ બોલ્યો, પહેલાં એક પ્રોમિસ આપો કે આ મારી વાતથી તમે નારાજ કે ગુસ્સે નહીં થાઓ. કેતકી હસી અને બોલી, પ્રોમિસ, બસ હવે બોલી દે. બીજી બાજુ કેતકીને પણ મનોમન શંકા પડી ગઈ, રાહુલ શું કહેશે, અને પછી રાહુલના પહેલાં 2 વાક્યમાં જ શંકા સાચી પડતી લાગી. રાહુલ બોલ્યો, આ વાત એટલે યોગ્ય નથી. 1, આપ મારાથી ઉંમરમાં મોટા છો. બીજું, તમે ટીચર છો, મારા શિક્ષક છો. પરંતુ હું મારી ઈચ્છા દબાવી ક્લાસમાં આવીશ તો કદાચ માર્ક વધવાને બદલે ઘટશે. કારણ તમારું નામ સાંભળ્યું ત્યારે જ તમને જોયા વગર પણ મનમાં કંઈક જુદી ફિલિંગ્સ થયેલ, અને તમને મળ્યા પછી છેલ્લા 8-10 દિવસમાં ખૂબ મનને સમજાવવા છતાં મારી લાગણી ઘટવાને બદલે વધે છે. તમે મને ખૂબ જ ગમો છો, પરંતુ મારી આ હાલની ઉંમર અને પરિસ્થિતિ, આપણી ઉંમરનો તફાવત, સંબંધ બધું જોતાં લાગે છે લગ્ન માટે કહેવું સારું નહીં, બહુ વહેલું થઈ જશે, અને તમને રોજ મળવું પણ મારે માટે સારું નહીં. એટલે કાલથી. અને રાહુલ ગળગળો થઈ ગયો, ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. કેતકી ઘા ખાઈ ગઈ. રાહુલની સ્પષ્ટ વાત અને નીચું જોઈ, આમન્યથી કહેવાની રીત જોઈ ગુસ્સો તો ન આવ્યો, પણ અજુગતું જરૂર લાગ્યું. કેતકી બોલી, મને વિચારવા દે. પછી 5-7 મિનિટ બંને શાંત બેસી રહ્યા. રાહુલ નીચું જોઈ બેસી રહ્યો. આંખ મેળવવાની હિંમત એ ન કરી શક્યો. કેતકી ભણાવવા ખાતર ભણાવતી કે પૈસા કમાવા ક્લાસ ચલાવતી એવું ન હતું. એનામાં એક સાચા ગુરુમાં જે હોવા જોઈએ એવા ગુણ હતા. એના વિદ્યાર્થીની ફક્ત ભણવામાં જ નહીં, પોતાનાથી થાય એ સર્વે બાબતમાં સહાય કરતી. દર વર્ષે ફી ન હોય, પૈસા ન હોય, એ લોકોને એ ફ્રીમાં ફી લીધા વગર ભણાવતી. દર વર્ષે 5 થી 10 વિદ્યાર્થીને એ આ રીતે જ ભણાવતી. એનો ધ્યેય એક જ રહેતો, મારા વિદ્યાર્થીને ભણવાને લગતી તકલીફ ન પડવી જોઈએ. આવી આ કેતકીના જીવનમાં આવો પહેલો જ પ્રસંગ હતો જેમાં વિદ્યાર્થી આવી માગણી, ઈચ્છા દર્શાવી રહ્યો હતો. કેતકીએ થોડું વિચાર્યું. એને લાગ્યું છોકરો હોશિયાર છે, સારા ઘરનો છે, હું છોડી દઈશ તો આવતો બંધ થશે, પણ મારા વિચારથી મુક્ત નહીં થાય, જે એના ભણતર પર અસર કરશે જ. અને આ વિચારે પહેલું રાહુલને રોકવાનું અને ક્લાસમાં આવતો રહે એ જોવાનું હતું. કેતકી બોલી, રાહુલ, ઉતાવળ ન કર, મને પણ વિચારવા દે. તું ક્લાસમાં આવ, પરંતુ એક વાત ખાસ, આ વાત જે તે મને કરી, તારે હું નિર્ણય ન કહું ત્યાં સુધી વિચારવી નહીં.
જાણું છું કદાચ તને અઘરી લાગશે, પરંતુ આ ખૂબ જરૂરી છે. પછી કેતકી બોલી, મારું ચોક્કસપણે માનવું છે કે જોતા જ જે થાય તે પ્રેમ નહીં, આકર્ષણ હોય, પરંતુ સાનિધ્ય, રોજની મુલાકાત, મળવાથી ધીરે ધીરે થાય તો તે સાચો પ્રેમ હોઈ શકે. આ વાત ધ્યાનમાં રાખ અને રોજ ક્લાસમાં આવ, બંનેને વિચારવાનો સમય મળશે. કેતકી ખૂબ જ શાંતિથી સૌમ્ય રીતે બોલે અને એટલે એની ગણતરી સાચી પડી. રાહુલ નાસીપાસ ન થતા એક ઉમ્મીદ અને આશા સાથે ગયો. દિવસો વીતતા ગયા. વચ્ચે વચ્ચે મોકો જઈ કેતકી કંઈક એવું બોલતી જેથી કેતકી નાખુશ નથી નો વિચાર રાહુલના મનમાં સતત રહે. સાથોસાથ આ સંબંધના નુકસાન છે, માતા પિતાને પૂછીને જ આવું બધું કરવું જોઈએ, ઈચ્છાથી લગ્ન થાય, સારા જીવન માટે જે સમાજના કાયદા છે એનું પાલન કરવું એ આપણા હિતમાં છે, એવી વાતો વિષય શીખવાડતા વચ્ચે ગૂંથી લેતી, જેથી એકલા રાહુલને નહીં આખા બેચને લાભ થાય. કેતકી એક કોઠાસૂઝવાળી વ્યક્તિ કરે એવું વિચારતી. સાયન્સ અને મેથ્સની સાથોસાથ જ્યારે બધાની ચા આવતી ત્યારે વિષય બહાર આવી વાતો કરતી અને વિચારતી, વર્ષમાં એકાદ વિદ્યાર્થી પણ આમાંથી કંઈક શીખે તો મારે માટે લેખે લાગશે. આમ ને આમ 3 વર્ષ વીતી ગયા. રાહુલની જે ક્ષણિક ઉત્તેજના હતી તે લગભગ નહીવત રહી અને આ વાત કેતકી સમજી શકતી. આ દરમિયાન છેલ્લા વર્ષમાં કેતકી રાહુલને જરા પણ ખબર ન પડે એ રીતે એના માતા પિતાને મળી નિરાતે વાત કરી આવી અને સમજાવ્યા, આ ઉંમરનો તગાજો છે, તમે આ વાત જાણો છો એ ન કહેતા, પણ સારી છોકરીના માગા આવે છે. એકનો એક છોકરો છે તો આપની નાતમાં જ કરીશું. બીજા જ્યારે વિચાર્યા વગર મા બાપને અંધારામાં રાખી લગ્ન કરે એવું આપણા રાહુલે નથી કર્યું. એનો ગર્વ છે. આપણી લાગણી, ઈચ્છા પૂરી થશે, મોટા વેપારને સંભાળી શકશે, જેવી વાતો કરવી એવું કેતકી એમને શીખવાડતી ગઈ. અચાનક એક દિવસ ખૂબ જ ધીરેથી રાહુલ ક્લાસથી જતો હતો ત્યારે કહી રહી, કાલે મોડો થઈશ એમ ઘરે કહી આવજે. હવે તારા ક્લાસના 2-3 મહિના જ બાકી છે. મને તારી વાત યાદ છે, પણ તારી સાથે વાત કર્યા વગર મારે નિર્ણય શક્ય નથી. તો ચાલ કાલે સાંજે શાંતિથી ચા પીતા પીતા વાત કરીશું. અને ઉમેર્યું, વરસાદની સિઝન છે, વરસાદ હશે તો ચા સાથે ભજીયા પણ કરાવી લઈશું. રાહુલ 3 વર્ષ થયા પણ કેતકીની હા કે ના સમજી નહોતો શક્યો. ઘણા પ્રોબ્લેમનું સોલ્યુશન ધીરજ અને સમય જ હોય છે એ વાત નાની ઉંમરે પણ કેતકી જાણી ગઈ હતી. આ ગુણ, એની ધીરજ રાખવાનો ગુણ માતા પાસેથી આવેલ અને કોને એના વકીલ બાપ પાસેથી મળેલ, જે રોજના જીવનમાં કેતકીને ઘણા પ્રસંગે કામ આવી હતી. અને અહીં રાહુલના કિસ્સામાં પણ આ ગુણ જ કામ કરી રહ્યો હતો. નસીબ જોગે ખરેખર બીજે દિવસે ખૂબ વરસાદ હતો. બેચમાં બધા જલ્દી જવા માંગતા હતા. કેતકીએ બધાને વહેલા છોડ્યા અને રાહુલને રોકાવા કહ્યું. એની રોજ ચા અને ઘરકામ માટે રાખેલ બાઈને ચા અને ભજીયા કરવાનું પણ એણે કહ્યું. કેતકીએ શરૂ કર્યું, જો રાહુલ, આ નિર્ણય લેવામાં મને ખૂબ વાર થઈ અને હજી હું દ્વિધામાં જ છું. એનું મુખ્ય કારણ મારા માતા પિતાએ મારે માટે 2 વર્ષ પહેલાં જ અમારી નાતનો છોકરો નક્કી કરી રાખ્યો છે, પણ મેં હા નથી પાડી. મારે થોડા સ્થિર થવું છે એનું બહાનું કાઢી 2 વર્ષ કાઢી નાખ્યા છે. હવે તું કહે, તને શું લાગે છે? તે તારા ઘરે આડકતરું પણ કંઈ પૂછી રાખ્યું છે? રાહુલ નીચું જોઈ પોતાની ભૂલ થઈ હોય એવા ભાવ સાથે ધીરેથી બોલ્યો, ઘરે છેલ્લા 1-1.5 વર્ષથી મારા મા બાપ એમની પસંદની છોકરીની વાતો કરી રાખે છે, ખૂબ ઉત્સાહથી, અને વચ્ચે વચ્ચે મારી મજાક પણ ઉડાડે છે. તમે નહીં માનો ટીચર, એકવાર તો મારી મમ્મી જમતા મારા પપ્પાને કહે, રાહુલની ટીચરનું નામ કેતકી મને ખૂબ ગમે છે. તમે શું કહો છો? લગ્ન પછી રાહુલની વહુનું નામ કેતકી રાખી દઈશું? કેતકી બોલી, મા બાપ આપણી દરેક ભાવનાનું જતન કરે છે અને એની ઈચ્છા વિરુદ્ધ હું તારી વાત કરતાં ખચકાઉં છું. શું કરું? રાહુલ બોલ્યો, રહેવા દો, હવે મને પણ લાગે છે મારી જ ભૂલ થઈ છે. વગર વિચારે બોલી ગયેલ, એ તો સારું, તમે સારા છો, બાકી મને થપ્પડ મારી દેત. કેતકીએ રાહુલને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું અને બોલી, તે જ્યારે પહેલીવાર કહેલ ને ત્યારે જ મારી ના હતી, પણ મને થયું એકદમ ના તને હતાશ કરી મૂકશે. જો દરેકની દૃષ્ટિમાં ફેર હોય છે. મારે ભાઈ નથી. મને થયું મારો નાનો ભાઈ હતાશ થઈ કંઈક કરી બેસે, કંઈક ખોટું કરે
એના કરતાં મારી નજર સામે રહે. ઈશ્વર કરશે બધું સારું થશે. સમય સમયનું કામ કરી રાખશે અને તારી ઉંમર સાથે વિચાર પણ પરિપક્વ થતા જશે. અને મારી મહેનત, મારી ધારણા, મારી ધીરજ સાચી પડી. મારા નાના ભાઈએ મને નીચા જોવું પડે એવી માગણી ન કરી, નહીંતર આજે ઘસીને ના પાડવી પડત, જે તને અને મને બંનેને દુઃખ આપત. અંત સારો તો બધું સારું. ખૂબ જ પ્રેમથી એક મોટી બહેનની સૂઝથી રાહુલના માથે હાથ મૂક્યો અને બોલી, થાય, આવું બધું થાય, કાચી ઉંમરમાં આવી ભૂલો થાય. રાહુલ બોલ્યો, હું નસીબદાર છું, મને તમારા જેવા સમજદાર, કોઠાસૂઝ અને ધીરજવાળા શિક્ષક મળ્યા. કેતકી હસી અને બોલી, કેમ બહેન મળી એમ ન બોલ્યો? ક્લાસ પતે પછી ફોનમાંથી મારો નંબર કાઢી નાખવાનો ઈરાદો છે? રાહુલ બોલ્યો, ના, ટીચરને બદલે મોટી બહેન લખવાનો ઈરાદો છે. કદાચ આજે રાતે જ આ સંબંધ બદલાઈ જશે. બંનેની આંખોમાં જળજળિયા હતા, પણ આ ખુશીના હતા. સાચા ગુરુ તોફાને ચડેલ નદીનું વહેણ પણ બદલી શકે એ વાત આજે સિદ્ધ થઈ ગઈ.